આ તમામ સાનુકૂળ પાસાઓ કોઈને પણ કેનેડાનો નાગરિક બનવા માટે લલચાવે અને તેથી જ વર્ષોથી દુનિયાના તમામ દેશો કેનેડાથી આકર્ષાયા. ભારતમાં ગુજરાતી પંજાબીઓનું તો બીજું ઘર જ કેનેડા કહેવાય છે. આ સાંભળીને તમને લાગે ઓલ ઇઝ વેલ ને? તો જવાબ છે ના. ભારતીયોનું ફેવરેટ કહેવાતા કેનેડામાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેનેડા દુનિયાનો બીજા નંબરનો સૌથી વધારે વિસ્તાર ધરાવતો દેશ. એક એવો દેશ જ્યાં ન માત્ર અનેક ભારતીયો પરંતુ અન્ય દેશના વિદેશી વિદ્યાર્થીઓ પણ પોતાના સપનાઓનું ઘર બનાવવાનું સ્વપ્ન જોતા હોય છે. આ સપનું એમ જ નથી જોવામાં આવતું, તેના પાછળ અનેક કારણો પણ જવાબદાર છે. કેનેડા આર્થિક રીતે વિકસિત દેશ છે, વાતાવરણ સાનુકૂળ છે, અહીંની પોલિસી પણ વિદેશી નાગરિકોને આકર્ષિત કરનારી છે. અહીં લોકો આલિશાન ઘરોમાં રહે છે, મુસાફરી માટે સુંદર રસ્તાઓ છે અને ફરવા માટે મોંઘી દાટ ગાડીઓમાં ફરે છે. કેનેડામાં પૈસા જ પૈસા છે, જેથી લોકો કેનેડામાં અભ્યાસ કરવા માંગે છે, ત્યાં નોકરી વ્યવસાય કરવા માંગે છે અને ત્યાં જીવન પસાર કરવા માંગે છે. સાંભળવામાં તો આ બધા જ શબ્દો કેટલા સારા લાગે, પરંતુ હકીકતમાં કેનેડા એક પરફેક્ટ દેશ છે? તો જવાબ છે ના. એક સમયે કેનેડા તેની વૈભવી જીવનશૈલીને કારણે ચર્ચામાં રહેતું, પરંતુ હવે કેનેડા વિવાદોને કારણે ચર્ચામાં રહેવા લાગ્યું છે. એક સમયે કેનેડા ભારત વચ્ચેના સુમેળભર્યા સંબંધો હતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. ત્યારે આ તણાવભર્યા સંબંધો વચ્ચે ત્યાં વસતા ભારતીયો માટે નવી મુસીબત ઊભી થઈ છે. કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર રહેતા વિદ્યાર્થીઓને જસ્ટિન ટ્રુડો સરકારે ઝટકો આપ્યો છે. કેનેડામાં વસતા વિદેશી યુવાનો માટે નવી ઇમિગ્રેશન પોલિસી લાગુ કરાઈ છે. આ જ નવી પોલિસીને કારણે 70,000થી વધારે વિદ્યાર્થીઓને પોતપોતાના દેશ પાછું ફરવું પડી શકે છે. કેનેડાનું સાનુકૂળ વાતાવરણ, જીવન ધોરણ, ત્યાંની નીતિઓ અને આકર્ષક કમાણી ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓને આકર્ષિત કરતી હોય છે. ભારતમાં ખાસ કરીને પંજાબી અને ગુજરાતીઓમાં સૌથી વધારે કેનેડાને લઈને ક્રેઝ જોવા મળે છે. ત્યારે ટ્રુડોની નવી પોલિસીએ ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે. આ જ કારણથી ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ નવી પોલિસીને કારણે થઈ રહેલા વિરોધને સમજવા માટે ફ્લેશબેકમાં જવું પડશે. 26 ઓગસ્ટ 2024ને દિવસે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરે છે. કેનેડામાં ઓછા ભથ્થામાં કામ કરતા વિદેશી શ્રમિકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. હવે સમય આવી ગયો છે કે આપણા વ્યાવસાયિકો મૂળ કેનેડાના શ્રમિકો અને યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે. કેનેડાની સરકાર આ નવી પોલિસી 26 સપ્ટેમ્બરથી લાગુ કરશે. કેનેડાના ઇતિહાસમાં પહેલીવાર ત્યાં અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ જાહેરાત કરી અને ત્યાં વસતા વિદેશી કામદારો અને વિદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા. મહત્વનું છે કે કેનેડામાં રહેતા વિદેશીઓની સંખ્યામાં સૌથી વધારે ભારતીયો છે, જેથી આ નવી પોલિસી લાગુ થાય તો તેની અસર સૌથી વધારે મૂળ ભારતીયો પર થાય. આ જ કારણથી નારાજ કામદારો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને જસ્ટિન ટ્રુડો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રસ્તાઓ પર બેનર્સ લઈને તેઓ ટ્રુડો સરકાર સામે નારાજગી દર્શાવી રહ્યા છે. આ નવી પોલિસી ભારતીય વિદ્યાર્થીઓ કામદારોના ભવિષ્યને અંધકારમાં મૂકી દેશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. કેનેડાની નવી પોલિસી પર વિદેશી વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમને જસ્ટિન ટ્રુડોની સરકારમાં એવો અનુભવ થઈ રહ્યો છે કે અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. કેનેડાની સરકારનું અત્યાર સુધી ઇમિગ્રન્ટ્સ મુદ્દે સ્ટેન્ડ હતું કે તેમના અર્થતંત્રને પ્રોત્સાહન મળે, પરંતુ હવે તેઓ આવી નવી પોલિસી લાવવાની વાત કરી અમારી સાથે અન્યાય કરી રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવારો લોન લે છે અને પછી પોતાના સંતાનોને કેનેડા મોકલે છે. ત્યાં પહોંચીને વિદ્યાર્થી અભ્યાસ પણ કરે છે અને પાર્ટ ટાઈમ જોબ કરે છે. આખરી મહેનત કરીને તે લોનની ચૂકવણી કરે છે. કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ માટે જરૂરી પોઈન્ટ્સ પણ મેળવે છે. અત્યાર સુધી સરકાર અમારો ફાયદો ઉઠાવતી રહી અને હવે અચાનક આવી પોલિસી લાવીને અમારી સાથે દગો કરે છે.
ਇਹ ਸਾਰੇ ਸਟੂਡੈਂਟਾਂ ਨੇ ਸਟੱਡੀ ਕੀਤੀ, ਇੱਥੇ ਵਰਕ ਹਾਰਡ ਕੀਤਾ, ਇਹਨਾਂ ਨੇ ਆਪਣਾ ਹਾਫ ਡੈਕੇਡ ਦੇਤਾ। ਉਹ ਹਾਫ ਡੈਕੇਡ ਦਿੱਤਾ ਜਿਹੜਾ ਸਭ ਨੂੰ ਜ਼ਰੂਰੀ ਹੁੰਦਾ। 18 ਤੋਂ 23 ਸਾਲ ਦੀ ਉਮਰ ਹੈ ਜਿਹਦੇ ਵਿੱਚ ਕਹਿੰਦੇ ਬੰਦਾ ਦੁਨੀਆ ਦੇਖਦਾ, ਉਹ ਅਸੀਂ ਕੈਨੇਡਾ ਨੂੰ ਦੇਤੀ। ਉਹ ਅਸੀਂ ਉਹਨਾਂ 5 ਸਾਲਾਂ 'ਚ ਅਸੀਂ ਇੱਕ ਵਕੇਸ਼ਨ ਨੂੰ ਲੈ ਕੇ ਦੇਖੀ, ਅਸੀਂ ਵਾਪਸ ਇੰਡੀਆ ਜਾ ਕੇ ਨਹੀਂ ਦੇਖਿਆ। ਸਾਨੂੰ ਇਹ ਸੀ ਵੀ ਅਸੀਂ ਵਰਕ ਹਾਰਡ ਕਰਨਾ, ਠੀਕ ਆ। ਅਸੀਂ 5-5 ਸਾਲ ਹੋ ਗਏ ਪਿੰਡ ਨਹੀਂ ਮੁੜੇ, ਇੱਥੇ ਕਮਾਈਆਂ ਕਰ ਰਹੇ ਹਾਂ, ਇੱਥੇ ਟੈਕਸ ਪੇ ਕਰ ਰਹੇ ਹਾਂ, ਇੱਕ ਲਾਈਫ ਬਰਾਈਟ ਫਿਊਚਰ ਵਾਸਤੇ ਕੰਮ ਕਰ ਰਹੇ ਹਾਂ। ਆਫਟਰ ਹਾਫ ਡੇਕਡ ਸਾਨੂੰ ਸੁਣਨ ਨੂੰ ਮਿਲਦਾ ਕਿ ਤੁਹਾਨੂੰ ਡਿਪੋਰਟ ਕਰ ਦਾਂਗੇ, ਠੀਕ ਆ। ਸਾਡੇ ਦਿਲ ਤੇ ਕੀ ਬੀਤਦੀ ਹੈ ਸਾਨੂੰ પતા ਹੈ। કેનેડામાં પહેલેથી જ ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાર્ટ ટાઈમ નોકરીઓ માટેનું સંકટ તો પહેલેથી જ ઊભું છે, પરંતુ હવે ત્યાં આવાસની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ઘર મેળવવા પણ મુશ્કેલ થઈ ગયા છે। તેવામાં હવે કેનેડા સરકારની નવી પોલિસી મૂળ ભારતીયોના ત્યાં નોકરી કરવાના સ્વપ્નને ચકનાચૂર કરી શકે છે। ખાસ કરીને ખાનગી કોલેજીસમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ આ નવા નિયમથી પ્રભાવિત થઈ શકે છે। નિષ્ણાંતોના મતે નવા નિયમની બધા જ વિદ્યાર્થીઓ પર અસર નહીં થાય। જે કેનેડાની અર્થવ્યવસ્થા છે તો એના ઉપર પણ એની અસર પડે છે। એના કારણે જે એમનું રાષ્ટ્રીય રાજકારણ છે તો ત્યાં એમના ઉપર દબાવ હમણાં બનાવવામાં આવ્યો છે કે જે બહારથી જે વિદ્યાર્થીઓ આવે છે અને એમનું ડિગ્રી પૂરી થયા પછી ત્યાં રહીને કામ કરે છે તો એમના કારણે કેનેડામાં જે કેનેડિયન લોકો છે તો એમની રોજગાર માટે એમના રોજગાર ઉપર એની અસર પડે છે। તો એ એક કારણ છે કે જસ્ટિન ટ્રુડોએ આ નિર્ણય લીધો છે। કેનેડાની સરકારના આ નિર્ણય લેવા પાછળ સંયુક્ત રાષ્ટ્રનું સૂચન પણ જવાબદાર માનવામાં આવે છે। કેનેડામાં જે કંપનીઓ આવેલી છે તે લોકો વિદેશી વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં પ્રાથમિકતા આપે છે, કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ પગાર ઓછો લે છે અને કામ વધારે કરે છે। વિદેશી કંપનીઓ વિદ્યાર્થીઓનું શોષણ ન કરે અને મૂળ કેનેડાના નાગરિકોને રોજગારીની તકો મળે તે માટે નવી પોલિસી લાગુ કરવાનો નિર્ણય કેનેડાની સરકારે કર્યો છે। યુનાઇટેડ નેશન્સે પણ આ વાત કેનેડા સરકાર સામે ઉઠાવી હતી કે જે રીતે વિદેશથી ભણવા આવનારા વિદ્યાર્થીઓ હોય છે અને જે રીતે એ લોકો પછી કેનેડામાં કામ કરે છે તો ઘણીવાર વખત એવું થાય છે કે જે કેનેડાની કંપનીઓ છે તો એ નફો મેળવવા માટે બહુ ઓછો પગાર આપીને એમની પાસેથી કામ કરાવી લે છે। તો આ મુદ્દો પણ યુનાઇટેડ નેશન્સે ઉઠાવ્યો હતો। તો આ કારણો છે, પણ બધા જ વિદ્યાર્થીઓ ઉપર અસર થાય એવું નથી આમાં। તો જે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટીઝમાં ભણે છે તો એમના ઉપર કંઈ ખાસ એની અસર થવાની નથી। જે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભણે છે અને ત્યાં ભણ્યા પછી એની ડિગ્રી લઈને જે લોકોને પરમિટ આપવામાં આવ્યું છે એના ઉપર હમણાં એ થોડો હમણાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એની સંખ્યા હમણાં ઓછી કરવામાં આવી છે એવા પરમિટની। કેનેડાની સરકારના આંકડા મુજબ વર્ષ 2022માં કુલ 5,50,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 2,26,000 વિદ્યાર્થીઓ તો માત્ર ભારતના હતા। કેનેડામાં કુલ વિદ્યાર્થીઓમાં 40% ભારતીય વિદ્યાર્થીઓ છે। અગાઉ 3,20,000 વિદ્યાર્થીઓ કેનેડામાં હતા। મોટાભાગના વિદ્યાર્થીઓ રૂમ શેરિંગમાં રહેતા હોય છે। ત્યારે શું કેનેડામાં શિક્ષણ મેળવવાનો જ ઉદ્દેશ ભારતીય વિદ્યાર્થીઓ રાખે છે? તો આ સવાલનો જવાબ સ્પષ્ટપણે ના છે। ભારતીય કે વિદેશી વિદ્યાર્થીઓનો મૂળ આશય ત્યાં PR મેળવવાનો કે ગ્રીન કાર્ડ હોલ્ડર બનવાનો હોય છે। સ્ટુડન્ટ વિઝા થકી કેનેડામાં સરળતાથી પ્રવેશ મેળવી શકાય છે। જે લોકો ત્યાં જઈને ભારત પરત ફરવા નથી માંગતા તેવા લોકો કેનેડાને પહેલા પ્રાધાન્ય આપતા હોય છે। કેનેડામાં ગુજરાતીઓ અને પંજાબી લોકોએ આખી વસાહતો ત્યાં ઊભી કરી દીધી છે। કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે લીધેલા નિર્ણયથી સૌથી વધારે ભારતીયો પ્રભાવિત થઈ શકે છે। આ નિર્ણય માટે જસ્ટિન ટ્રુડોની રાજનીતિને પણ જવાબદાર માનવામાં આવે છે। ગત વર્ષે જૂન માસમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ હતી। ત્યારે જસ્ટિન ટ્રુડોએ તેની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું। તે બાદ ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડાની ધરતી પર ભારત વિરોધી નારા લગાવતા હતા, ભારતીયોને ધમકી આપતા હતા। તે બાદ પણ કેનેડાની સરકારે કોઈ કાર્યવાહી તો ન કરી, પરંતુ તેમને જ સંરક્ષણ આપ્યું, જે બાદથી ભારત કેનેડાના સંબંધો વણસ્યા।
તણાવપૂર્ણ સ્થિતિમાં ભારતમાં કેનેડાની એમ્બેસીમાં કામ કરતા ત્યાંના કર્મચારીઓની ભારત સરકારે હકાલપટ્ટી કરી હતી, જે બાદ તણાવ વધતો જ ગયો. ત્યારે જસ્ટિન ટ્રુડો કેનેડામાં નવી પોલિસી લાગુ કરીને ભારતને સંદેશો આપવા માંગે છે કે કેનેડાને ભારતીય વિદ્યાર્થીઓ કામદારોની જરૂરિયાત નથી. કોઈ પણ દેશ સંપૂર્ણ નથી હોતો. કેનેડા પોતાની સૌથી ઓછી વસ્તીને તેની મજબૂતાઈ સમજે છે. તે જ ઓછી વસ્તી તેના માટે નબળાઈ છે. કેનેડાની મોટાભાગની વસ્તી અમેરિકાની સરહદો પર વસેલી છે, જેના કારણે આ સરહદ પર આવેલા વિસ્તારો દુનિયાના સૌથી મોંઘા શહેરોમાંથી એક બની ગયા છે. આ જ કારણથી કેનેડામાં આવાસની સમસ્યા મોટી બની ગઈ છે. ટોરન્ટો અને વેન્કુવરમાં સામાન્ય ઘરની કિંમત ₹10 કરોડ સુધી પહોંચી ગઈ છે. અહીં કેનેડા સહિત અન્ય દેશના શ્રીમંતો રોકાણ કરે છે અને તેને ભાડા પર ચઢાવે છે, જેમાંથી તેઓ આવક ઊભી કરે છે. બસ આ જ કારણથી કેનેડામાં આવાસની અછત ઊભી થઈ, જેથી ત્યાં વસતા વિદેશી વિદ્યાર્થીઓને કામ શહેરમાં કરવું પડે અને રહેવા માટે દૂર જવું પડે છે. વર્ષ 2023ના આંકડા મુજબ કેનેડામાં 80 લાખ ઇમિગ્રન્ટ્સ છે. મતલબ કે કુલ વસ્તીના 20% તો PR તરીકે રહેનારાઓની જ સંખ્યા છે. આ કારણ પણ મહત્વનું છે કે કેનેડાની સરકાર હવે વિદેશી વિદ્યાર્થીઓ કામદારો પર નિર્ભર રહેવા નથી માંગતી. કદાચ આ નિર્ણય ભારત સહિત અન્ય દેશોના નાગરિકો માટે નિરાશા આપનારો હોય, પરંતુ તે નિર્ણય મૂળ કેનેડાના લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.